જય મેલડીમાં જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર। તો તમને એમ થતું છે કે આજ આ ક્યાં આવી ગયા છે, તો આજે ભાઈ આપણે આવ્યા છીએ કલોરાણા, કેમ કે મારી ફ્રેન્ડ છે એની બેનની તૈયાર કરવાનો ઓર્ડર હતો, તો તૈયાર કરવા માટે આવી હતી અને બેનપણી છે એટલે આવવું પડે એમ હતું। તો એટલે અમે આવી ગયા છીએ ને અત્યારે આવી ગયા ધાબામાંથી, કેમ કે ફોટાશૂટ થોડાક ફોટા પડવા હતા, તો ફોટા પડવા માટે આવી ગયા છે ને અને આખી રાતનો ઉજાગરો તો જોઈએ ઉતાસી। બાકી અમે અત્યાર સુધી ફોટા પડતા હતા, તો ફોટાની એવું પાડી લીધું છે ને હું કેટલાય દિવસ પછી આજ વ્લોગમાં આવી, કેટલાય દિવસથી નથી આવતી હમણાંથી, કેમ કે ઈ રોજ કંઈક ને કંઈક વહી ગયો એટલે ફોન કઈ હાજરમાં હોય ને એટલે હું કઈ વ્લોગમાં આવતી નથી ને આમે તે વ્લોગ બનાવવાનું કઈ મૂડ થતું નહોતું એટલે કઈ વ્લોગમાં આવતી નથી। તો આજ ફરીથી પાછી આવી ગઈ છું। તો તમે બધા કે જતા ને કન્ટિન્યુ બના રહેજો। આપણે જાણું છે ને એ જગ્યા મસ્તીના બે પોપટ છે। હાલો તમે ક્યાં જતા ને કન્ટિન્યુ બના રહેજો। આજ આખો દિવસ કલોરાણામાં બપોર સુધી રહેવાનું છે ને બપોરે પછી વયું જવાનું છે। ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો। તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો। તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં। તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કલોરાણામાં। બધાને જય માતાજી। તો ભાઈ જો સવારમાં વહેલા 5 વાગે અહીંયા આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે? દેખાડું તમને, 10 વાગવામાં છે। જો આ થોડીક બ્રાઇટનેસ ઓછી છે ને એટલે જો 9:58 મીન્સ કે 10 વાગવામાં છે અને અત્યારે 10 વાગે વ્લોગિંગ સ્ટાર્ટિંગ કરી દીધું છે। તો કાંઈ વાંધો નહીં, આગળ જો આજ તો હગાઈમાં આવ્યા છે, આગળનું બધું આ થોડું ઘણું કવર કરશે, બાકી આપણે રસોડે જવું છે। અહીંયા કઈ રીતની હગાઈમાં વિધિ થતી હોય એંગેજમેન્ટ રિંગ સેલિબ્રેશનમાં, તો આ રીતનું કંઈક બતાવશું આગળ। તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બિના રહેજો। તો ભાઈ સાહેબ ડાયરેક્ટ હાંજ જોકે કલોરાણા ગયા હતા તૈયાર કરવા હગાઈમાં, પણ ત્યાં કાંઈ પછી લાંબુ વ્લોગ શૂટ નતો કર્યો કેમ કે આડાવડું બધું સેટલમેન્ટ વિખાઈ ગયું એટલે કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો। અને જો ડાયરેક્ટ કેટલા ખબર ને લગભગ 3-3:30 ઘરે આવ્યા હતા। ઘરે આવીને સુઈ ગયો હતો કેમ કે કાલનો ઉજાગરો હતો કે તમને તો લગભગ ખબર જ છે કે કાલ અમારા ગામમાં આખ્યાન રેમા હતા મંડળવાળા। તો ભાઈ સવાર સુધી જોકે 4:30 સુધી બધું હકેલો કર્યો, 4:30 આવી નાહી ધોઈને સીધા 5 વાગ્યે કલોરાણા વી ગયા હતા। એટલે જાગતી જાય કે ભાઈ નીંદર થઈ જ નથી, ના નીંદર કઈ બહુ આવતી હતી, બહુ કઈ ઘટે નહીં એવી નકરી નીંદર જ આવી સાહેબ। એટલે હે ને આવીને સીધો હોઈ ગયો, વ્લોગ કાંઈ ઉતાર્યું જ નથી। એટલે હે ને અત્યારે ડાયરેક્ટ વાગી જાય કેટલા ખબર છે? દેખાડો છો 7:22 થઈ ગઈ છે, 13 વ્લોગ ચાલુ કર્યો છે। વિચાર કરો કેટલી નીંદર આવી છે। આવીને હોઈ ગયો ને કઈ નક્કી જ નહીં રહ્યું, જાગે ને મને એમ છે કે સવાર પડી ગયો, શું અંધારો જેવો હતો ને એટલે મને એવું લાગ્યું, પણ કાંઈ હાજ જ પડી, મેં કીધું ઘડીક વાર સવાર પડી ગયું, આવું થયું। જો બપોર આવડે નીંદરમાં વાળુની તૈયારી થઈ ગઈ છે, તો વાળું કરી લેવી કા। હા સાચી વાત છે। આને કીધું કે એની જેમ અમે બપોરે કલોરાણાથી સીધા જમીન નીકળી ગયા હતા, પછી આપણે કેબી વ્લોગ વાળા એને તમે ઓળખતા જ હશો બધા। તો કલ્પેશભાઈને એને દુકાન બનાવી હતી, તો એમને જોઈ ગયા, પછી અમે ના પણ ગયા હતા। પછી ના કણે ગયા ને ના અડધી કલાક જેવું ખોટી થઈ ગયા ને પછી આવીને ઈ હુઈ ગયા ને હું હુઈ ગઈ, કેમ કે હું તે કાલ મોડા સુધી જાગતી હતી એટલે થોડોક આમ ઉજાગરા છે એવું હતું। તો હુઈ ગયા ને બે, તો હું 6 વાગે જાગીને 6 વાગે જાગીને બધું શું સારું કર્યું, કેમ કે કાલ બધા અહીંયા તૈયાર થવા આવ્યા હતા ને, તો આમ એવું બધું જોકે એને સારું તો કર્યું હતું, પણ તોય મને એમ થયું કે હું સારું કરી વાળો નમસ્તે બધા આવતા હોય એટલે
થોડો કચરો ને એવું બધું પડ્યું તો બધું વાળીને બધું ચોખ્ખું કર્યું અને પછી તરત રાંધવા બેસી ગયા. ત્યારે મસ્ત રાંધી વાળ્યું છે. અને વરસાદ પણ આજ આવતો તો ક્યારે આવતો એ તો નથી ખબર, કેમ કે હોઈ ગયા હતા. તો હવે વાળું પાણી કરવા બેસી ગયા છીએ. તમારા લોકોને જેને વાળું પાણી કરવા એ આવતા રહ્યો. બાકી હાલો હવે અમે વાળું પાણી કરી લેવી. વળી પાછું હમણાં આની બગાડવા જવાનું થશે, કેમ કે હમણાં છોકરીઓ હવે આવવા મળશે એટલે કા ચાલો વાળું પાણી કરી લેવી. તમે બધા ક્યાંય જતા કન્ટિન્યુ બન્યા રહેશો. તો કાંઈ વાંધો નહીં. જો વરસાદી માહોલ થઈ ગયો ને વીજળી ને એવું બધું થાય ને જો આ બધું પલળી ગયું. વરસાદ હોતો ને આવી ગયો તો કંઈ જો વીજળી થાય છે. તમે જો આછી થાય છે દેખાતું છે, કેમ કે વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું. પલટી મરી ગયો. કાંઈ તારોડિયા બરોડિયા કાંઈ નથી દેખાતું. તો કે વરસાદ આવશે કે નહીં આવે કે એનું કાંઈ નક્કી નથી. જો એને જીવડું ટાંકી દીધું. કાંઈ વાંધો નહીં. હાલો આગળનું શું થાય છે ને આપણે આગળ બતાવી દઉં. ને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ ડેઈલી વ્લોગ બનાવો. ભાઈ ડેઈલી અમારી બનાવત, પણ રોજ શું કરું હમણાંથી ભાઈ ગરબીમાં પડ્યા છે એને તો કાંઈ ટાઈમ જ નથી રહેતો વ્લોગ શૂટ કરવાનો. ઉતારેલો છે પણ એડિટિંગના હિસાબે હે ને નથી અપલોડ થતો, કેમ કે ઉજાગરો વધી જાય છે ને પછી યાર મજા બગડી જાય. એટલે અને કાંઈ એડિટ કરવાનો ટાઈમ નહીં. ઉતારેલા છે પણ એડિટ કરવાના બાકી છે, એટલે કાંઈ ટાઈમ નથી રહેતો. પણ હવે લગભગ 1-2 દિવસ રહેશે, એટલે 1-2 દિવસ એડજસ્ટ કરીશું. બાકી આપણે પાછા રેગ્યુલર કન્ટિન્યુ થઈ જઈશું. તો કાંઈ વાંધો નહીં. હાલો આમ જો રોટલા ઠરી જાય ને પહેલાં ને ઉપાડી લઈએ, વાળું કરી લઈએ. તો કાંઈ વાંધો નહીં. હાલો કન્ટિન્યુ બિના રહીજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા જ દિવસે સવારે તો ભાઈ સરસ મજાના જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ફરીથી સ્વાગત છે અમારા એના એક વ્લોગમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને અત્યારનું વાતાવરણ જોવો. સાંજે પછી એને લાઇટ વહી ગઈ તેને વરસાદ મોડા સુધી આવ્યું. નાસ્તો રૂમમાં અને લાઇટ નથી ને ત્યાં બહાર બહુ કર્યું વરસાદમાં, કેમ કે ત્યાં ગરમી ને એવું એટલું બધું થતું હતું, મચ્છર ને એવું બધું હતું ને એટલે વરસાદની લાઇટ વહી ગઈ હતી. તો અહીં બહાર બહુ કર્યું એવું છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. સાંજે લાઇટ વહી ગઈ ને એટલે પછી આગળનું કાંઈ શૂટિંગ નથી કર્યું. ગરબી આજે બંધ હતી, કેમ કે વરસાદ આવી ગયો હતો એટલે કાંઈ ચાલુ નહોતું કર્યું, કેમ કે બધા હેરાન થાય એવું ન કરાય એટલે બધું બંધ રાખ્યું હતું. ના જો અત્યારે મને રાંધવા મળી છે તો કાંઈ વાંધો નહીં, ભલે રાંધી નાખે શિરાવીને બસ કારખાને વૈયા દેવી. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા એન્ડ આપી દઈશ. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.